રાજકોટ ઉપલેટાના કોકલી રોડ ગેટ નજીક આજે સવારથી મોડી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ વરસાદમાં વિલંબ, મોંઘા બિયારણ અને ખાતરના વધતા ભાવને કારણે ખેતી મુશ્કેલ બની છે, ત્યારે બીજી તરફ ખેતરોમાં ઉભા કરાયેલા હેવી વીજ પોલને કારણે ખેતી લાયક જમીનને પણ નુકસાન થયું છે। ખેડૂતો યોગ્ય વળતર અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની અન્ય મુખ્ય માંગણીઓમાં C2+50% ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવનો કાયદો અમલમાં મૂકવો, ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી કરવી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી તેમજ DAP અને યુરિયા ખાતરની અછત દૂર કરવી, ભાવ વધારો પાછો કહેવાનો સમાવેશ થાય છે। ખેડૂતોનું કહેવું છે કે આંદોલન કોઈ રાજકીય પક્ષ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેડૂતોના હિત માટેનું આંદોલન છે। વિવિધ વિચારધારાના ખેડૂતો પણ એક મંચ પર આવી પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે। ખેડૂત આગેવાને ચેતવણી આપી છે કે જો ખેડૂતોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ ભરતભાઈ લુણસિયા, ગામ ઢાંક। એમાં મારું પૂરતું સમર્થન છે, કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂત ને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે। એમાં મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય, તેમાં 3 વીઘા જમીન આવી હોય, એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન લઈ દેવાની। બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું, હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ। મારી માંગ એટલી છે કે ખેડૂતોને અન્યાય છે એના માટે ન્યાય આપો। આ 16 દિવસથી મોરબીની અંદર, જેતપુરની અંદર ખાધા વિનાના ખેડૂત જે ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે એને યોગ્ય ન્યાય આપો અને વળતર આપો યોગ્ય, એ મારી માંગ છે અને ઉગ્ર રજૂઆત છે। હું જયદેવસિંહ વાળા તાલુકા પંચાયત સદસ્ય। ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય, એની અંદર મોટા મોટા વીજ પોલ ઉભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લઈએ છે, એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા। અત્યારે ખેડૂતને એવી આફૂતિ છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી। ટેકાના ભાવ છે એની અંદર માલ પૂરતો લેતા નથી, ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે। ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતિ છે, તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચક આપે તો અમે ગાંધી તિંજિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે। અત્યારે વરસાદ તો એક ઉપરથી આવતો નથી, એકોથી સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે, તો અમે કોઈ પાર્ટી, કોઈ ભાજપ નહીં કોંગ્રેસ, આજે ખેડૂતનો દીકરો છે, જે કોઈ નેતા હોય એ પણ ખેડૂતના દીકરા તરીકે જ હોય છે, પણ અત્યારે કિસાનો માટે આફૂતિ એવી રીતે એકય નેતા આજે ખેડૂતના હિતમાં વાત કરતા નથી અને સૌની ખુરશી માટે બેઠા બેઠા તાનાશાહી કરે છે। તો આ ખેડૂતને ન્યાય આપવા માટે અમે સાથે મળી અને ખેડૂતને જે કાંઈ ન્યાય નહીં આપે તો સરકાર સામે લડવાની અમારી પૂરી તૈયારી છે। મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે। સરકાર આ મૂડીની સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવલી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે। તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણ ટેકો છે, એના જ હેઠળ અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય, નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર બિરાવવામાં જાણે છે, તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગણી છે। આજરોજ ઉપલેટા મુકામે
આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોળકી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મોંઘી બેરી અને જે નીંભરી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માંગે છે અને જરૂર ને જરૂર આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે કિસાન ના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે અને આ મોંઘી બેરી સરકારને આવનારા દિવસોની 2047માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી વારની અંદર રજૂ કરીએ. નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.